જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 5 પૂર્ણ કર્યા બાદ મિત્રો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. જે ચેપ્ટર છે ભૂગોળની અંદર દૂરસંચાર, કે જે સંચાર જેને આપણે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન, ટેલિફોનિક જે વાત છે. હવે આમની અંદર મિત્રો એવી વાત કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. હવે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો, આપણે કોઈ માહિતી મોકલવાની હોય અથવા તો કોઈ સંદેશો આપવાનો હોય તો આજથી વર્ષો પહેલાં રાજા મહારાજાના વખતમાં કે ખૂબ જ પ્રાચીન સમયમાં સંદેશા વ્યવહાર માટેનું માધ્યમ છે એક અલગ પ્રકારનું જ હતું, કે જેમની અંદર જે માધ્યમ છે એકદમ શાંત, એટલે કે કોઈ પશુ પક્ષી પ્રાણીઓ આ બધાનો સહારો લેવામાં આવતો. આજની જેમ જે ટેકનોલોજી છે આજની, એ યુગ ન હતો કે જે ટેલિફોનિક, વિડીયો કોલ, આ છે બધી જે બાબત છે એ, પરંતુ એમને એક પ્રાચીન જુદા જુદા ચિહ્નો દ્વારા ઢોલ વગાડીને ધુમાડાના સંકેતથી આપણે જે અત્યારે વર્તમાનમાં દરિયા કિનારા ઉપર જે માણવટાઓ જાય છે માછીમારીનો ધંધો કરવા, તો એમના માટે ક્યાં ટાવર આવે કે ન આવે, પરંતુ એના દૂરથી જે એના કાંઠા ઉપર જે સિગ્નલ લગાવેલા હોય એ સિગ્નલના આધારે કોઈ એવા નબળા સંકેત હોય, કોઈ દરિયાઈ આગાહી હોય, તો એમના માટેનો જે સંદેશ છે એ એને પ્રાપ્ત થાય છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, મેં હમણાં તમને વાત કરી કે ઢોલ વગાડીને કે આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને અને કે મોટા અવાજે કિક્યારો દ્વારા સંદેશાઓ પહોંચાડવામાં આવતો હતો. ઘણી વખત દૂરના સ્થળ સુધી તમે લોકો જતા હો તો એવા સ્થળની અંદર કે જે દૂર સુધી તમે જોઈ શકો સામસામે, પણ એનો અવાજ છે તમારો ત્યાં સુધી પહોંચી ન શકે, તો ચોક્કસ પ્રકારના સંકેતો, હાથના ઈશારા, આપણે હાવભાવ કહીએ કે ભાઈ ઉપરથી આમ ઈશારો મારે તો આપણને ખ્યાલ આવી જાય કે કોઈ અહીં આપણે બોલાવતા છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા, કે પિક્ચરની અંદર તમે ઘણી વખત જોયા છે કે પોપટ છે, કબૂતર છે, કે આજે છે એ એક જગ્યાએ સંદેશો અન્ય ગામ સુધી કે દૂર સુધી પહોંચાડતા હતા. અથવા તો શરૂઆતમાં પરિવહનના સાધનો, સંચારના સાધનો હતા, કે શરૂઆતમાં જે પરિવહનમાં જે આપણે આવતા જતા એના દ્વારા જ તે, કે ઘોડા ગાડી છે અથવા તો એક ઘોડા ઉપર બેસી અને દૂર સુધી, કે કોઈ જે ગાડી છે કે જે માધ્યમો છે પરિવહનના, એમના દ્વારા સંદેશા પહોંચાડતા. સમય જતાં પ્રિન્ટિંગ, અત્યારે તમને ખબર પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દીધું. અત્યારે તમને ખબર ઓન ધ સ્પોટ ફેક્સ, દૂર હજારો કિલોમીટર સુધી હોય પણ તમને એમ થાય તમારી બાજુમાં બેઠક તમારી સામે જ છે, એ પોતે જ વાત કરે છે, એવી જ આખી પદ્ધતિ દ્વારા એ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં વિકાસ કરવા સંસારે મહત્ત્વનો ફાળો આપ્યો છે. કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જે કાંઈ સંસાર છે એમનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. સંસારના માધ્યમોને કારણે સમયની દૃષ્ટિએ દુનિયા છે નાની બની ગઈ. આજે બધા ટેકનોલોજી અને સંચારના માધ્યમો વધતા દુનિયા છે એ નાની બની ગઈ. તમને ખબર છે કે આપણે ભાવનગર જવું તો એ બહુ મુશ્કેલી હતી, એમાંય ખાસ કરીને 150-200 કિલોમીટરની બહાર જવાનું હોય તો એવું જ થતું કે ખરેખર આ વસ્તુ યોગ્ય નથી, અથવા બહુ સમય લાગતો હાલીને જતા, પ્રાણીઓ ઉપર જતા. પરંતુ અત્યારે જે ટેલિફોનિક કે આ સંચાર વ્યવસ્થા છે એ એકદમ દુનિયાને નાની બનાવી દીધી. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું. પૂરા વિશ્વને એક ગામમાં. હવે મિત્રો, વિશ્વમાં તમારે ફરવું હોય તો બહુ સમય લાગે, ભારત આખામાં ફરવું હોય તો વાર લાગે. માત્ર તમારે સુરત છે કે ગુજરાતમાં જ ફરવું હોય તો ગુજરાતના સ્થળો તમે સરળતાથી ફરી શકો, પરંતુ જો એ જ જગ્યાએ આખું ભારત ફરવાનું હોય, એમ વિશ્વની અંદર એ વિશ્વને કેમ ગામડાની અંદર તમે સરળતાથી ફરી લો, કે ભાઈ અમુક લિમિટ જ હોય, કેટલા ઘર હોય, કેટલી વ્યવસ્થા હોય, એટલા લોકો, તો એને સરળતાથી મળે. એવું વિશ્વ એક ગામ, અત્યારે આ સંચારને ટેકનોલોજી છે એ વિશ્વને એક આધુનિક સંચાર તંત્રે વિશ્વને એક ગામડામાં ફેરવી નાખ્યું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત
કે લાઈવ જોઈએ. તમે ઘણી વખત જોતા છો લાઈવ સમાચાર, આપણે કંઈ ઘટનાઓ બનતી હોય તો જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચારતંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વનું ભૂમિકા ભજવે છે. કે આ જે છે એ જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રાવાત, સુનામી તથા માનવસર્જિત આપત્તિ વ્યવસ્થા વિકસિત સંચારતંત્ર વિના શક્ય નથી. અત્યારે આવી તાત્કાલિક જે ઘટનાઓ બનતી હોય મિત્રો, તો એમના વિશેની જે માહિતી છે એ આપણે કોઈ સરળતાથી આપી શકતા ન હતા, કે શક્ય નથી, કે આ સંચારતંત્ર વિના એ શક્ય નથી. હવે સંચારના સાધનો મુખ્ય બે છે, વ્યક્તિગત અને સામૂહિક. આમની અંદર હવે વ્યક્તિગત છે એમની અંદર કોનો સમાવેશ થાય? તો સૌપ્રથમ ટેલિફોન કે સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગળીયા કે કુરિયર. અને બીજું છે સમૂહતંત્ર. એમાં મુદ્રિત માધ્યમોમાં છે એ સમાચાર પત્રો અને સામયિકો, આકાશવાણી અને દૂરદર્શન અને ફિલ્મ. આ જે છે એ ક્યાં છે? ઇલેક્ટ્રોનિક માધ્યમ. એટલે મુદ્રિત માધ્યમમાં ઇલેક્ટ્રોનિક છે, તમે જે ફિલ્મ દ્રશ્યો જે જોવો છો એ. ત્યારબાદ વ્યક્તિગત સંચાર તંત્ર. આ જે તંત્ર છે વ્યક્તિગત સંચાર તંત્ર, એ વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગળીયા કુરિયર સેવા વગેરે માધ્યમોનો સમાવેશ થાય છે. ટેલિફોન કે 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએ એની તાર અને ટેલિફોન કંપનીઓના યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર અધિકાર હતો. કે આ જે વસ્તુ છે ટેલિફોન જે છે એ 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોનિક કંપનીઓના યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર અધિકાર હતો. કે આ એનો જ અધિકાર, ઇજારો આપણે કહીએ. યુએસએના શહેરીકરણ ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય છે. તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યોનું જોડાણ સંભવ થઈ શકે છે. એમના મુખ્યાલયો છે ત્યાંથી એ કાર્યોનું જોડાણ સંભવ થઈ શક્યું. અને તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીની ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત થઈ. કે કંપનીઓની ઉપશાખાઓ છે જુદી જુદી, એ નાના શહેરોમાં સ્થાપિત થઈ. પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીઓ ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો. પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું. કે પહેલાં જે હતા જનરલી વાતાવરણ ખરાબ હોય તો ટાવર ન પકડે, દૂરના સ્થળોથી અમુક વિસ્તારમાં કે સિટીમાં તમે જે ટીવી ચેનલો છે એનો ઉપયોગ કરી શકતા. ગામડામાં યોગ્ય સિગ્નલ ન આવતા, આવી ઘણી બધી સમસ્યાઓ નડતી. જે ભાડા મોંઘા હતા એકદમ સસ્તા થઈ ગયા. અત્યારે ઘણું બધું એમાં ફેરફાર થતા એ છે એ દોષરહિત અને પ્રસારણ શક્ય બન્યું. ભારતમાં ટેલિફોન નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. કે ભારતની અંદર જે છે એ ટેલિફોનનો પાયો છે એ શામ પિત્રોડાના ફાળે જાય છે. પણ એ તો આપણે આગળ સમજીએ કે બ્રિટિશ સરકારના દ્વારા નાખવામાં આવેલો હતો. હવે સંચાર નિગમ લિમિટેડ, કે એમના દ્વારા જે માહિતી BSNL સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL નો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલા છે. ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ PNT પોસ્ટ ડિપાર્ટમેન્ટ ના નામે ઓળખાતી હતી. 1975માં એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ DOT ને પોસ્ટ એન્ડ ટેલિગ્રામથી અલગ કરવામાં આવ્યું. કે આ જે હતી એ ભાગથી એને અલગ કરવામાં આવ્યું છે. હવે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં શામ પિત્રોડા, મેં તમને હમણાં લગભગ અગાઉ જ આ પોઈન્ટમાં જ વાત કરી કે કોનો ફાળો છે, તો શામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. આધુનિક સમયમાં
વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ કે આપણે મોબાઈલ ફોન કહીએ એ સેવાઓ છે એ ઝડપથી લોકપ્રિય સંચાર સેવા બની છે. આ સેવાને કારણે વ્યક્તિગત સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેકપણે પોતાનો સંપર્ક જાળવી શકે છે. સ્માર્ટફોન સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન માહિતી આપવામાં અને મેળવવામાં આવે છે. ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. છેલ્લા 2 દાયકામાં ઘણી ખાનગી કે વિદેશી કંપનીઓએ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ઘણી ખાનગી કંપનીઓ છેલ્લા 2 દાયકામાં વિદેશી હોય, વોડાફોન, આઈડિયા, એરટેલ જે કંઈ કંપની હોય, ભારતની હોય કે અમેરિકાની હોય, અને જે આપણે જીઓ જે કહીએ છીએ એ પણ એક ભારતની જ કંપની છે. તો એ અસરકારક ટેલિફોન ક્ષેત્રની અંદર લગભગ મોબાઈલે સસ્તા કંપનીના, એમના નેટવર્કની એટલી સુવિધા, નેટની સ્પીડ, એની ક્લિયરિટી, આ બધા અસંખ્ય પ્રકારના જે છે વિદેશી કંપનીઓએ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. કારણ કે આમાં એને ખૂબ જ બેનિફિટ દેખાય તો એ વ્યક્તિઓ છે આ બધા દ્વારા એમનો જે છે એ પોતાની જે ઇન્કમ ઊભી કરવા માટે એ આ લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં એ તૈયારી કરી છે. હવે આવે છે મિત્રો ફેક્સ, કે એક સ્થળના કાગળ પરના જે લખાણ કે ચિત્રોની આબેહૂબ પ્રકૃતિ અન્ય સ્થળ પરના કાગળ પર ફેક્સ મશીન દ્વારા છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહે. કે એનું ચિત્ર હોય, લખાણ કે ચિત્રની આબેહૂબ જે છે એ જ પ્રમાણમાં એ સ્થળ પરના કાગળ પર ફેક્સ મશીન દ્વારા છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહે છે. ફેક્સ મોકલવા માટે ફેક્સ મશીનને ટેલિફોનના વાયર સાથે જોડાણ કરવું પડે છે, અને ફેક્સને પોતાનો અલગ નંબર હોય છે, કે ફેક્સનો જે છે પોતાનો અલગ નંબર હોય છે અને એને ટેલિફોન સાથે જોડાણ કરવું પડે છે. આ નંબરના ઉપયોગથી આવતી છબીને ફેક્સ મશીન ઝીલે છે, કે જે નંબર ઉપરથી આવતી ફેક્સ મશીન છે છબી છે કે જે ચિત્ર છે એને ફેક્સ મશીન ઝીલે છે અને દર્શાવેલ નંબર પરના ફેક્સ મશીનમાં છબી ઉતારી દે છે. સંદેશ ઝીલતા મશીનમાં છબી પ્રિન્ટ થઈને બહાર આવે છે. આમ ફેક્સ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે કાગળ પરના કોઈપણ લખાણ કે ચિત્ર મોકલી શકાય છે. આધુનિક સમયમાં દૂરસંચારના અન્ય સાધનોનો ઉપયોગ વધતા ફેક્સનો ઉપયોગ પણ ઓછો થવા લાગ્યો. કે અત્યારે અન્ય સાધનો જે વધતા છે, દૂરસંચારના અન્ય સાધનો, મોબાઈલ, વોટ્સએપ, ટેલિગ્રામ, બરાબર, PDF સ્વરૂપની ફાઇલો, આ બધું જ વધતા અત્યારે જે છે એ ફેક્સનો ઉપયોગ છે એ ઘટ્યો છે, એટલે કે ઓછો થયો છે. મિત્રો, તો આજનો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટરનેટથી શરૂઆત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.